નવસારીના મૂળસાડ ગામે મહિલાની હત્યાથી ચકચાર મચી જવા પામી હતી। જો કે મહિલા હત્યા બાદ તેના હત્યારા પ્રેમીએ પણ આત્મહત્યા કરી લેતા ઘટનામાં નવો વળાંક આવ્યો હતો। નવસારીના મૂળસાડ ગામે બે પુત્રોની માતાની કરપીણ હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો હતો। ઘટના અંગે મળતી વિગતો મુજબ મરણ જનાર મહિલા સંગીતા હરપતિના લગ્ન અમદાવાદ ખાતે થયા હતા। જોકે તેના પતિનું નિધન થતાં તે નવસારીના મૂળસાડ ગામમાં આવી રહેવા લાગી હતી, જ્યાં તેનો પરિચય અડદા ગામના રાજુ જોડે થયો હતો। બંનેની આંખો મરી જતા તેઓ છેલ્લા 3 વર્ષથી લીવ ઇન રિલેશનમાં રહેવા લાગ્યા હતા। જોકે રાજુ અગાઉથી પરિણીત હોય સંગીતા વારંવાર તે મુદ્દે ઝઘડો કરતી હતી। ગત તારીખ 26મી ઓગસ્ટના રોજ રાજુ સંગીતા અને સંગીતાનો નાનો દીકરો ભેગા મળી ઘરથી દૂર ચાર કાપવા માટે ગયા હતા, જ્યાં સંગીતા અને રાજુ વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો। જ્યાં ઉશ્કેરાયેલા રાજુએ ક્રૂરતાપૂર્વક સંગીતાને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા। માતાને મારી રહેલા રાજુને જોતા પુત્ર બચાવવા માટે દોડી આવ્યો હતો, જેની પણ રાજુએ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। બીજી તરફ મૂળસાડ ગામમાં બુમરાન થતા નવસારી ગ્રામ્ય પોલીસ દોડી આવી હતી। પોલીસે સંગીતાના મૃતદેહનો કબજો લઈ તેના પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો। સાથે જ સનકી હત્યારા રાજુને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। તે દરમિયાન પોલીસને રાજુના ફોનનું લોકેશન તે જ વિસ્તારના આજુબાજુ મળ્યું હતું, પરંતુ આંતરિયાળ વિસ્તાર અને ઘૂંટણસમા કાદવ વચ્ચે હત્યારાની શોધખોળ કરવી પોલીસ માટે અઘરી બની હતી, જેને લઈને જુદી જુદી ટીમો બનાવી ડ્રોન સર્વેલન્સના માધ્યમથી પોલીસે હત્યારાની શોધખોળ હાથ ધરી હતી। તે દરમિયાન પોલીસને લાલ રંગનો શર્ટ પહેરેલ કોઈક વ્યક્તિ આંતરિયાળ જંગલમાં જોવા વિસ્તારનું હોવાનું પોલીસને ડ્રોન કેમેરામાં દેખાયું હતું। પોલીસે સ્થાનિક લોકોની મદદ લીધી અને લગભગ 3 કિલોમીટર જેટલો વિસ્તાર ખૂંદ્યા બાદ એક સ્થળે પહોંચી, જ્યાં રાજુ પોલીસની વૃક્ષ ઉપર લટકતી હાલતમાં મળી આવ્યો। પોતાની પ્રેમિકાની હત્યા કર્યા બાદ તુરંત જ ફરાર થઈ રાજુએ વૃક્ષ ઉપર દોરડા વડે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી। હાલ આ મામલામાં પોલીસે સંગીતાની હત્યા અને રાજુની આત્મહત્યા મામલે 2 અલગ અલગ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કશ્યપ, જેડેશ ટીવી, નવસારી।